હવે ચેક ક્લિયર થાય એના માટે 2 દિવસની રાહ નહીં જોવી પડે, કલાકોમાં જ થઈ જશે. હાય, હું છું હેલી. ચેક ટ્રંકેશન સિસ્ટમ, જેના અંડર અત્યારે હાલ બધા જે ચેક છે એ ક્લિયર થઈ રહ્યા છે અને એને ક્લિયર થવામાં અપ્રોક્સ 2 દિવસ લાગે છે. પણ હવે આરબીઆઈએ કહ્યું છે કે આ ટાઈમને ઘટાડીને ફ્યુ અવર્સ કરી દેવાશે, એટલે કે અમુક ગણતરીના કલાકોમાં જ તમારો જે ચેક છે એ ક્લિયર થઈ જશે. પણ એક્ઝેક્ટલી કેટલા કલાક, 4, 5, 6, 7 એ મેન્શન નથી કરવામાં આવ્યું. બટ યસ, ધેટ્સ ફોર શ્યોર કે 1 દિવસની અંદર તમારો જે ચેક છે એ ક્લિયર થઈ જશે. તો આ જે નવો ચેન્જ છે એ 2 ફેઝમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. પહેલો જે ફેઝ છે એ શરૂ થશે 4 ઓક્ટોબર 2025 અને એ ચેન્જ 2 જાન્યુઆરી 2026 સુધી આમ ચાલશે, જેમાં બેંકે ચેકનું કન્ફર્મેશન 7 વાગ્યા સુધીમાં આપવાનું રહેશે અને જો બેંક કન્ફર્મેશન નથી આપતી તો એ એક્સેપ્ટેડ ગણાશે. અને બીજો જે ફેઝ છે એ 3 જાન્યુઆરી 2026 થી શરૂ થશે, જેમાં આઇટમ એક્સપાયરી ટાઈમ હશે, એટલે કે જે ડેડલાઇન અત્યારે 7 વાગ્યાની આપવામાં આવી છે એ ચેન્જ થઈ જશે ટુ T+3 hours, એટલે કે બેંકે જે ચેક એમને મળે છે એ 3 કલાકની અંદર જ અપ્રૂવ કે રિજેક્ટ કરવાનો રહેશે. એટલે કે હવે કસ્ટમર્સે વધારે વેઇટ નહીં કરવું પડે. સેટલમેન્ટ થયાના 1 કલાકની અંદર જ ખાતામાં પૈસા આવી જશે. સો આરબીઆઈના આ નવા ચેન્જથી તમે કેટલા ખુશ છો? એઝ અ કસ્ટમર, આર યુ સેટિસ્ફાઈડ? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો.